મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, કાં તો આપણે જીવતા હોઈએ ને ત્યારે એક રિહર્સલ થવું જોઈએ. કોણ આવશે પ્રસંગમાં, કોણ મને અડશે અને કોણ કેટલું રડશે. એ સમયે જો હું જ ત્યાં નહીં હોઉં તો મને ખબર કેમ પડશે? ઈશ્વરની બાજુમાં બેસીને ફૂલ એચડીમાં મારે મારું મૃત્યુ જોવું છે. મારા જેવો માણસ મરી ગયો, એ વાત પર મારે પણ થોડું રડવું છે. કેટલાક ચહેરાઓ છેક સુધી ધૂંધળા દેખાય છે. એ ચહેરાઓ મારે સ્પષ્ટ જોવા છે. ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન અને ઘરના અરીસાઓ મારે સાફ કરવા છે. જેમને ક્યારેય ના કરી શક્યો એવા કેટલાય ચહેરાઓને મારે માફ કરવા છે. મારે અને મારી જાતને બંનેને જમીન પર સૂતેલા જોવા છે. મારે ગણવા છે કેટલા કટકાઓ થાય છે મારા વટના. મારે પણ મારી જિંદગીની સૌથી મોભાદારા ઘટના જોવી છે. આમ કારણ વગર કોઈ હાર પહેરાવશે એ ગમશે તો ખરી, પણ એ સમયે એક સેલ્ફી લેવી છે. ગમતા લોકોની વચ્ચે કાયમને માટે સૂતા પહેલા મારે મારી જાતને એકવાર જગાડી લેવી છે. એકવાર મૃત્યુનું રિહર્સલ કરવું છે. હે ઈશ્વર, કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર, કાં તો મારા મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ કર.